દેશોમાં પણ ચાલુ થઈ ગયું છે. આપણે ઇન્ડિયાની અંદર તો કચોડી પણ હોય ને ઓલા જે કહે ને કે ઇડલી પણ હોય ને ઢોસા પણ હોય ને કઈક વસ્તુઓ એટલી આઈટમ આંબેલની અંદર ચાલુ કરી નાખી છે. જે નોર્મલની અંદર આપણે ખાઈએ ને, અરે પીઝા પણ હોય છે. હા, નવું એટલે પીઝા, આંબેલની અંદર પીઝા, પાણીપુરી પણ હોય છે. હા, હવે એક કામ, હવે સાંભળો, એનો સૌથી મોટો શું ગેરફાયદો ખબર છે તમને? એક મિનિટ, હે, તમે ખાઓ તો તમને એમ થાય તમે પાણી, તમે ભાવથી તો એ જ ખાધું છે. નહીં, ભાવથી તો એ જ ખાધું છે. એટલે તમે એકચ્યુઅલી અંદર આંબેલ કર્યું છે અને ભાવથી તમે ઓલા પીઝા ખાધા છે. સમજો કે એક વ્યક્તિ જૈન છે તો ચકલી આકારના બિસ્કિટ હોય કે અલગ અલગ પશુ અને પક્ષીના આકારની પેપરમેન્ટ કે ગોળીઓ કે એવું કંઈ હોય તો ખાય? કેમ ન ખવાય? તો કે ભાવ હિંસાનો દોષ લાગે એની અંદર. આકૃતિ છે એટલે ભાવ હિંસાનો દોષ લાગે. તો કે ભલે આમ તો વેજીટેરિયન વસ્તુ છે, એ કે નોનવેજ થી નથી બનેલું, પણ આકૃતિ એવી હોવાના કારણે ભાવની અંદર પાપ જાગે છે. એટલા માટે કરીને એ જો ખાઈએ તો આપણને પંચેન્દ્રિય જીવની હત્યાનો પાપ લાગે. તો અહીંયા ભાવથી આપણે પીઝા ખાધા અને ભાવથી પાણીપુરી ખાધી તો એકચ્યુઅલી અંદર તો આપણો આંબેલ ત્યાં જ ખતમ થઈ જાય છે. એવું નથી લાગતું? છોકરાઓ સાથે પણ એવું જ કરે છે ને. હવે છે ને એ લોકોને બર્થડે આવે તો કેવી કેક્સ ને પ્રકાર કરીને છે આપણે એ લોકોને ખુશ. એ તો જ નહીં કે સંસારની વાત થઈ, એ તો એ ન થવું જોઈએ. પણ હું તો સૌથી પહેલા એવું છું કે આ જે આંબેલ કરે છે ને એ તો સમજદારો છે, ધર્મની અંદર રુચિવાળા છે એટલે આંબેલ કરે છે. પણ ઘણી વખત શું છે કે ખબર નથી, એવું ધ્યાન નથી જતું કે યાર આની અંદર ભાવ પાપ લાગે એટલે આપણે આવું નહીં કરવું. તો મારા સાહેબ જો કરાવી એટલે આપણે અમીર એરેન્જમેન્ટ કરે છે આટલી બધી વસ્તુઓનો, એને પણ પાપ તો લાગે. કરાવ્યું અને અનુમોદ્યું સંગ કરે. આની અંદર સાંભળો, સંઘે છે ને આવી સૌથી પહેલા આવી બધી વસ્તુઓ છે ને એ ના કરવી. પરંતુ અલગ અલગ વસ્તુઓ જો બનાવે છે તો બનાવવા વાળાને, પીરસવા વાળાને એને ભક્તિનો લાભ મળે છે. જેવી રીતના મહારાજ સાહેબ તમારે ત્યાં આવે તો તમારે તો ઘી, દૂધ, દહીં આ બધું સામે મૂકવાનું હોય, બરાબર છે? આપણી ભક્તિ આપણે પ્રગટ કરવાની, અતિ ભક્તિ નહીં કરવાની, પણ સામાન્ય ભક્તિ આપણે પ્રગટ કરવાની. આપણે તો એવું નહીં કે મહારાજ સાહેબ થયા આવે એમને તો આપણે જેને કે રોજ આંબેલ જ કરાવવું પડે, એવું ન વિચારવાનું. ત્યાં આપણે ભક્તિની જગ્યાએ ભક્તિ કરવાની, પણ ત્યાં મહારાજ સાહેબનો પણ પોતાનો વિવેક હોય કે ભલે શ્રાવકની જગ્યાએ ભક્તિ કરે, એને ધન્ય છે ભક્તિ કરે છે તો, પરંતુ મારે કંટ્રોલ રાખવો જોઈએ. એવી રીતના જ સંઘ જ્યારે 10 કે 15 વસ્તુ કે 20 વસ્તુ આંબેલની બનાવે છે તો એ એકચ્યુઅલમાં શું ધ્યેય છે સંઘનો ખબર છે? સંઘનો સંઘનો એ ધ્યેય છે કે આ જે 100 જણા આંબેલ કરવાવાળા છે એમાંથી 40-50 રેગ્યુલર કરનારા છે, જે પાકા ઘડા છે. એટલે એને તો ગમે તે જશે, વાંધો ન આવવો જોઈએ. પરંતુ જે 5-25 નવા છે, પહેલી વખત આવ્યા છે, હવે એને આપણે એવું એક્સપેક્ટ ના કરી શકાય કે આ એકદમ જેને કે બે દ્રવ્યથી પટાવીને ઊભો થઈ જાય. એટલે એવા જે નવા જીવો છે એના માટે સંઘે સુવિધા કરવાની. હા, એની અંદર વિવેક રાખવાનો કે આ પાણીપુરી ને ભેળપુરી ને આ બધું ના જુએ, એ વિવેક હોવો જોઈએ. પણ અલગ અલગ વસ્તુ હોય તો એની અંદર કંઈ વાંધો નથી, એમાં સંઘને લાભ જ પડે છે, એને નવાને આકર્ષવાના છે. એ વખતે જે જૂના પાક્કા ઘડા થઈ ગયા છે ને એને એ વિવેક રાખવાનો કે આ જે આટલી બધી વસ્તુ સંઘે બનાવી છે, ધન્ય છે સંઘને, પણ આ વસ્તુ નવા બાળ જેવો, કોઈ બાળક હોય, કોઈ નવા હોય, એવા બધા જીવો માટે છે, એટલે મારે ન કરવું. એમ જે પાકા ઘડા છે એને વિવેક રાખવાનો. એટલે પોતપોતાની જગ્યાએ પોતપોતાએ પોતાનું કર્તવ્ય સારી રીતે પાલન કરવાનું. એટલે આપણે બનાવીએ, અરેન્જ કરીએ તો આપણને દોષ ન લાગે, કારણ કે એની પાછળનો હેતુ આપણો શુદ્ધ છે. એટલે આ બધી વસ્તુનું, અને એક જ વસ્તુ ફરીથી હું કહું છું, તે દિવસે મેં આ જ વસ્તુ કીધી હતી કે આ જે પણ નીતિ નિયમો છે, આ બધા નીતિ નિયમોની અંદર ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ, એટલે કે દરેક વખતે એક જ નિયમ લાગુ ન પડે. તો એની અંદર જીવે માત્ર એક ધ્યાનમાં રાખવું, શું? તો કે વિવેક.
સર 5 વસ્તુ ખાધી કે માણસે 25 ખાધી, ખાવાનો છે તો એટલું જ 200-300 ગ્રામ, બિલકુલ. તો પછી એનું એટલે મહત્વ એનું શું છે? હા, એનું મહત્વ એ છે કે કોઈકને દાળ મગની જ ફાવશે, નવો છે કે મગની હશે તો ખાઈ પણ લેશે થોડીક, પણ ચણાની દાળ હશે તો એને નહીં જ ફાવે. અને કોઈકનો એનાથી રિવર્સ હશે, જે બાળ નવો જીવ છે કે એને ચણાની જ ફાવશે, એને મગની નહીં ફાવે. તો આપણે જેને કહીએ કે ચણાની પણ બનાવવી પડે, મગની પણ બનાવવી પડે. ઈ સમજી ગયો, વેરાયટી વધારે. હા, variety. પણ તમે કહો કે 5 નું જ રાખવાનું કે 9 નું જ રાખવાનું, એવું કઈ આગ્રહ રાખો તો વધારે સારું, તો એનો ફાયદો શું? હા, એનો ફાયદો એ છે કે ધીરે ધીરે અલગ અલગ વસ્તુઓ પ્રત્યેની આપણી જે આસક્તિઓ છે એ પણ લિમિટ એનું પણ થતું જાય કે ભાઈ કોઈ પણ બે વસ્તુ આવશે ને તોય હું તો પેટ ભરી લઈશ, એટલે એને પછી ખાવાની વસ્તુનું મહત્વ નહીં, માત્ર ખાવાનું જ એને મની તો વખત આવે તો માણસ એક વસ્તુ પર પણ નિભાવી જ લે છે ને. નહીં, વખત આવે અને એક મજબૂરી અને એક સ્વેચ્છા નહીં, બરાબર છે. ના ના, જો ભૂખ્યાને એક જ મળે તો એકમાં પેટ ભરે જ છે ને, એવું કઈ એટલે નથી. એ છે, એક મજબૂરીની વાત છે અને એક સ્વેચ્છાએ ત્યાગની વાત છે. સ્વેચ્છાએ ત્યાગ જ્યારે કરવામાં આવે છે ત્યારે આપણી પોતાની મન નિયંત્રિત કરવાની જે શક્તિ છે એ ડેવલપ થાય છે, અને જ્યારે મજબૂરીએ ત્યાગ કરવો પડે છે ને ત્યારે એની અંદર આપણી માનસિક શક્તિનો એ પ્રકારની જે છે ને એનો એ ડેવલપ નથી થતું, કારણ કે પછી પાછું જ્યારે ઓલું બળશે ત્યારે કંઈ ખાઈ જ લેશે. એટલે જે આપણે અંદરથી ડેવલપ કરવાનું છે આપણો ગુણ એ એની અંદર નથી થતો, મજબૂરીની અંદર જ્યારે સ્વેચ્છામાં થાય છે. પણ આ 4-5 દિવસના આંબેલમાં તો નથી થાય ને. એ તો ધીરે- પાછું પારણામાં 50 ચીજો આપી એટલે બધા ખાવાના જ છે. આની અંદર શું છે કે ના, એટલે એ પોતે પોતાના ઉપર જે રીતના સમજો, કાલે આપણે આ ડિસ્કસ થયું હતું, એક દિવસમાં તો કોઈ પરિવર્તન નહીં આવે ને, ધીરે બરાબર, છતાંય તે કાલે આપણે આ ડિસ્કસ થયું હતું તો ઘણાએ જે રીતના ઉર્વીબેને કીધું કે ઘણાએ દ્રવ્યો કંટ્રોલમાં કર્યા, એક સ્ટેપ તો લીધું ને, ક્યાંક આવ્યું ને એક સ્ટેપ. આવી રીતના એક સ્ટેપ આગળ વધતા જશે ત્યારે ધીરે 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 એ ત્યાગની જે શક્તિ છે ને એ ડેવલપ થશે. એમને પોતાનો ઉપવાસ છે. આ એક હે? એમને પોતાનો ઉપવાસ છે. બધાએ પારણું કર્યું, તમે ઉપવાસ કર્યો ને? બોલો. એટલે આની અંદર શું છે કે એ પોતાને અંદરથી ભાવ જાગ્યા, મનને કઠોર કર્યું, મજબૂત કર્યું, અને તમે કરી શક્યા. તો આની અંદર શું છે કે એક ડગલે આગળ વધાય છે. એટલે આપણે આમ જૈન ધર્મની દ્રષ્ટિએ એટલું બહુ જ સારું છે, સાયન્ટિફિક છે. એમ કહે છે કે બહુ વધુ પડતું જે પેટમાં બધા ભેગા થાય ને એ પેટને હોજરીને ડાયજેસ્ટ કરવામાં બહુ જ ટ્રબલ પડતી હોય હા, છે. એવું કહેવાય છે કે There is a so નહીં, આની અંદર many diseases let me. એની અંદર એવું કહેવાય છે કે જે રીતના ઘઉં છે અને ભાત છે, બંને કાર્બોહાઈડ્રેટ છે, પરંતુ બંને એવા વિપરીત પ્રકારના કાર્બોહાઈડ્રેટ છે કે ઘઉં અને ભાત જો બંને સાથે જશે તો લાંબા ગાળે શરીરની અંદર એ નુકસાન કરે છે, ફેટ વગેરે આપે છે, બધું કરે છે. એટલે અલગ અલગ પ્રકારના કાર્બોહાઈડ્રેટ નહીં લેવા, આવું બધું સાયન્સ આજે કહેતું થયું છે. આપણે ત્યાં તો જ્યારે દ્રવ્યનું લિમિટેશન આવી ગયું ત્યારે આ બધી વસ્તુ એની મળે પછી પડાવવાની છે ઓટોમેટિક. એના કારણે સાસા વધારે હોય, પારણામાં દ્રવ્ય વાપરા હોય તો આજે સાસા એમને અનુભવતા હોય પોતે જ. હા, કોઈ પૂછવું છે કોઈને પ્રશ્ન? પાણીપુરી પીઝા દહીં આંબેડમાં અમદાવાદમાં સાંભળ્યા નથી અમે. નહીં. બધા ટાઈપના આવી ગયા છે. સાંભળ્યા નથી. ગોતજો, થોડુંક મળી જશે તમને ક્યાંક ને ક્યાંક. બધું છે. આપણે પર્યુષણમાં છે ને ઇન્ડિયામાં પહેલા બધા શાક છે ને સૂકવી નાખે, પછી પર્યુષણ આવે ને એટલે પછી ખવાય નહીં ને એટલે પછી સુકવણીના બધા શાક કરીને ખાય. અરે તમે એ સુકવણીની શાકની વાત કરી ને, તમે ક્યાં મળે છે ખબર છે? શંખેશ્વરજીમાં તમે જાઓ તો સૂકો ભીંડો મળે, હા. સૂકા કારેલા મળે, સૂકા કંકોડા મળે, ગવાર તો બહુ વર્ષો જૂની મળે છે, સૂકા ટીંડોરા મળે, તમે કયો એ સૂકા શાક મળે. અને સૂકા શાક હોય ને નહીં સાંભળો, ના નહીં, કોઈ દિવસ આવું જેને કે કમ્પેરિઝન કોઈ દિવસ નહીં કરવાનું.
કમ્પેરિઝન જેવું કર્યું એટલે એ જીવો પ્રત્યે આપણને અરુચિ થઈ, જેવી અરુચિ થઈ એટલે એ દ્વેષ ગણાય. બરાબર. ત્યાં જ આપણો જે કે નહીં કે એ થઈ જાય. આપણે કરીએ છીએ બહુ અનુમોદના, બહુ સરસ. એ લોકો આ જે કરે છે એ માત્ર આપણે જ્ઞાનની દ્રષ્ટિએ કે હવે આપણે ન કરવું એમ. ક્યાં ક્યાં મૂકે છે હવે આ સૂકવેલા હોય તો શું દોષ થાય? ચોળા કે મગ કે ચણા કે એની અંદર ત્રસ્કાઈ જીવ છે ને એ કોઈક વખત પેદા થાય અને થાય તો તરત દેખાઈ જાય. પરંતુ આ સૂકવેલા જે શાક ભીંડા વગેરે જે છે એની અંદર તો પ્રચુર માત્રામાં ત્રસ્કાઈ થાય અને થાય તો દેખાય પણ નહીં. હવે એ લોકો એમ વિચાર કરે છે કે હવે તિથિના દિવસે આ સૂકું શાક ખાશું. પણ તમને ખ્યાલ, તમે સમજો, એકચ્યુઅલી અંદર તો લીલા શાકની અંદર લીલું શાક ખાવામાં જે દોષ છે ને એના કરતા અસંખ્ય ગણો વધારે દોષ આવા સોકોલ્ડ સૂકા શાક ખાવામાં છે. કેમ? તો કે એની અંદર ત્રસ્કાઈ છે. બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય જીવો છે. એ જીવોની વિરાધના એકેન્દ્રિય જીવની વિરાધના કરતા અસંખ્ય ગણી વધારે કર્મ બંધન કરાવે. એટલે ઓલા આમ મનની અંદર જો માને કોઈ આપણે પણ હોઈએ અને જો આપણે એમ માનીએ કે હું તો જેને કહે ને કે તિથિના દિવસે આવું સૂકું શાક જ ખાઉં છું, લીલું શાક નથી ખાતો, તો એ એકચ્યુઅલી અંદર અજ્ઞાન છે. કારણ કે લીલું શાક ન ખાવાની પાછળનું કારણ શું છે? તો કે હિંસા ન થવી જોઈએ. તો હિંસા તો ત્યાં વધારે મોટી કરે છે જીવ બિચારો. અને એ પાછો ક્યાં વેચે છે? સંકેશ્વર. અને પાછું કેવું ખબર છે, તમે જોવા જાઓ ને સૂકા મેવા કરતા વધારે કિંમતી હોય છે. પાછું ફાઇનાન્શિયલી પણ જોવા જાય ને પૈસાની દ્રષ્ટિએ તો પણ એ નકામું છે. હિંસાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ એ નકામું છે. એટલે કોઈકને જો આપણે એવું કરતા જોઈએ ને કમસે કમ આપણે નકલ નહીં કરવાની, આપણે નહીં કરવાનું કે નહીં, આપણે મનની અંદર એવું નહીં વિચાર કરવાનો કે ત્યાં ખાય છે ને આટલા બધા લોકો ખાય છે તો ખાઈ શકાતું હોય. આવું કહીને જો આપણે નકલ કરવા જઈએ ને તો સમજી લેવાનું કે આપણને વધારે દોષ લાગે. એ તો તમે સમજાવ્યું નહીં કે તો પ્રિપોઝિશન કામ થાય છે તો આપણે એટલા માટે જો વિષય આવ્યો તો આપણે ચર્ચા કરી લીધી. એટલે ડ્રાય ફ્રૂટ્સ ની અંદર તમને આમ ચોખા દેખાઈ શકે છે. તમે જઈને ત્યાં પાડી શકો છો. ત્યાં ડ્રાય ફ્રૂટ ની અંદર ઓલા ભીંડાની અંદર જે અંદર જીવડું પહોંચી ગયું છે, ઉત્પન્ન થયું, એ તો દેખાવાનું જ નથી. સેટ થઈ ગયું. અને ડ્રાય ફ્રૂટ્સ ની અંદર એક તેલી પદાર્થ હોય જે થવાનો અને નહીં તો કે આપણે ડ્રાય ફ્રૂટ આમ જોવા જઈએ તો ઇન્ડિયાની અંદર એવી પરંપરા છે કે અમુક દિવસો પછી આપણે નથી ખાતા, એને છોડી દઈએ છીએ વગેરે. જે સૂટ છે એ તો ડ્રાય આદુમાંથી બની જતું કહેવાય. તો સૂટ ખરેખર તો ના જ કહેવાય. આપણે તો આંબેલમાં પણ સૂટ આપે છે. ના આંબેલમાં જીરાણું અહીંયા અમદાવાદ નહીં, અહીંયા નથી આપતા, અહીંયા નહીં આપતા હોય, અમદાવાદમાં આપતા હોય. અહીંયા સાંભળો. હવે કદાચ સાંભળો હવે સૂટ બાબતમાં થોડી ક્લિયરિટી આપણે આપીએ. સૂટ છે એ અપવાદિક માર્ગે લેવાનું આપણે ત્યાં ચાલે છે, પરંતુ ઔષધીય ગુણ હોવાના કારણે માત્ર. પરંતુ એ એકચ્યુઅલી અંદર હવે સમજો કે તમને તાવ નથી આવતો, ક્વિનનની ગોળી ખાશો ને મેલેરિયા નથી ખાશો, કેમ? નુકસાન કરે. પણ ન ખવાય એ વાત છે. સૌથી પહેલા તો નુકસાન કરે એ વાત પાછી છે કે જો તાવ ન હોય તો ક્વિનાઇન ખાવાની જરૂરત નથી, નહીં ખાવાની એમ. એટલે બીમારી હોય તો દવા ખાવાની ને બીમારી ન હોય તો નહીં. આવી ક્લેરિટી રાખવાની. એવી રીતના જ આ સૂંઠ વગેરે છે એ ઔષધીય ગુણ છે એટલા માટે ખાવાનું છે. પણ કે ઔષધિ ક્યારે ખાવાની હોય, દવા ક્યારે ખાવાની હોય? જરૂરત હોય તો સૌથી પહેલા તો જરૂરત ન હોય તો નહીં ખાવાનું, સૌથી પહેલા એક વાત. બીજું, એ સૂંઠ આપણે ત્યાં અપવાદિક માર્ગે જે છૂટ આપેલી છે ને એનું રીઝન શું છે ખબર છે? એનું રીઝન આવું હતું પહેલા તો કે સૂંઠ માણસ સ્વાદ ખાતર નહીં ખાય, બરાબર છે. આજે એનાથી બિલકુલ રિવર્સ થયું છે. આજે આપણે સૂંઠ સ્વાદ ખાતર જ ખાઈએ છીએ. તિથિના દિવસે જમવા આદુ ના લગાડે સૂટ નાખેલો ગુણ નાખવા એથી છે ને તે જે સૂટ આવે એ જે સુકાઈ જાય છે ને ત્યારે એક્ઝેક્ટલી લાકડાની જેવું થઈ જાય. પણ ઉકાળું થાય સમજો એક વસ્તુ એટલે બટાકા સુકેલા ખવાય. ખ્યાલ આવી ગયો ને તમે?
હું આજ કહેવાનો હતો. સાહેબ એ જ કહે છે ને બટેટાનું ને સૂઠની જે ડિફરન્સ છે સૂકા બટેટા આવ્યા ક્યાં? એની સૂટ છે એકદમ ત્યારે સૂઠ આટલી જ લેવાની હોય અને નીની એ એની જરૂરત હોય તો જ સૂટ લેવાની હોય સૂકા અને બટેટા જરૂરત ન હોય તો ન લેવાની હોય. તો સૂકા બટેટા જ નથી હળદર આવ્યા. પણ ના લેવાય. હે હળદર આપણે ના ખાઈએ છીએ કે આટલી આટલી તો બનાવો. આંબેલમાં હળદર કોઈ એક મિનિટ હળદર અને સૂંઠની અંદર થોડો ફરક છે. શું ફરક છે ખબર છે? આપણે જેવી રીતના કારણ વગર સૂંઠ ખાઈએ છીએ અને સ્વાદ અને આસક્તિ વધે એવી રીતના ખાઈએ છીએ, આજ સુધી એવો કોઈ પ્રયોગ લગભગ નથી કે હળદર એવી રીતના માણસ ખાતો હોય. એ સૂટ છે ને actually તે digestionમાં help કરે છે. હું શું કહું, જેને ના ઔષધિ. જેને જરૂરત હોય તો એને લે, એ વસ્તુ આખી જુદી છે. ઔષધિ. ઇન્ડિયામાં મારા સાહેબ બોલવા આવે જો. તો સૂંઠની એક મિનિટ સાંભળો, આપણે લોકો શું કરે છે ને, ના આ તો એટલે આપણે એની પર જઈશું ને તો આપણે ખોટું એના અવગુણ ગાયા હા. એવું થઈ જશે. એટલે આપણે એ નહીં કરવાનું, આપણે આપણો ધર્મ સમજી લેવાનો. ના એટલે સમજવા માટે જ કે ખવાય કે ના ખવાય એ જો માટે જ. એટલે એ જ હું કહું છું. સાંભળો, સૂટ છે ને એને સૌથી પહેલા સ્વાદ વધે, આસક્તિ વધે એવી રીતના નહીં ખાવાની. કારણ કે ઔષધિ જ જોઈએ છે ને તમારે, ઔષધિ માટે જ ખાવ છો ને, તો જો ઔષધિ માટે ખાતા હોઈએ તો એની અંદર ઉપયોગ રાખવાનો કે જ્યારે પણ હું ઔષધિ માટે ખાઉં છું તો કમસે કમ મારી આસક્તિ વધે, મારા સ્વાદનું પોષણ થાય, એવી રીતના હું નહીં ખાઉં. આટલું કરી શકશો કે નહીં કરી શકો? એમાં કઈ વાંધો? પારડામાં સાહેબ સૂટના એ લોકો બીજી ખાય કે સૂટની બનાવી આપણે અહીંયા શું ચર્ચા કરીએ છીએ, લોકો શું કરે છે એ નહીં, પાનામાં તો અલગ પણ આપણે શું કરવું જોઈએ. આપણે ફરીથી પાછા ખોટા ટ્રેક ઉપર ચાલે જઈએ છીએ. પાનામાં તો હોય જ ને. હે? પાનામાં તો હું શું કહું છું સાંભળો. ના ગંઠોડા રૂટ નથી, ગંઠોડા રૂટ મળી જાય છે. સાહેબ આમ એક જ નિકાલ ન હોઈ શકે કે પર્યુષણ પર્વ હોય કોઈ પણ સારા પર્વમાં સંઘના આગેવાનોને જેને આ વસ્તુનું જ્ઞાન હોય એ સંઘમાં જણાવે કે ભાઈ આ વસ્તુ વાપરવા જેવી છે, આ વસ્તુ વાપરવા જેવી. આબ ફાટ્યું છે. સાંભળો, હું એનો એક ટૂંકી અંદર સાહેબ એક દાખલો આપું તમને. આજે વર્ષો પહેલા પર્યુષણમાં અમારા સંઘની વાત કરું છું, ત્યારે પ્રભાવના આપવાની એક જે પ્રથા હતી અને હજી પણ છે, તો ત્યારે પ્રભાવના આપતા હતા એપલની, સફરજનની પેલા ઉનાળો યોગ્ય ન લાગે, હા. અવિવેકી કહેવાય. હા. કોઈ તમારા જેવા જ્ઞાની પુરુષો આવી અને સંઘમાં જણાવ્યું કે તમે જે વિષયની આપણે વાત કરીએ છીએ લીલોતરી ના ખવાય તો આ વ્યાજબી નથી, ત્યારથી બંધ થઈ ગયું. પેલા શ્રીફળ વધેરતા હતા બહુ, હા. અને આખું ગંદુ થતું હતું. આપણે નાના હતા ત્યારે એવું જોયું હશે ભારતની અંદર, બરાબર છે? અત્યારે લગભગ બધી જ જગ્યાએ ભારતની અંદર કે લગભગ બંધ થઈ ગયું. એટલે જેમ જેમ જેને કે સમજ વધે તેમ તેમ થાય. બાકી આના માટે, આ સૂઠ માટે એટલો દ્રઢ આગ્રહ થઈ ગયો છે, દુરાગ્રહ થઈ ગયો છે જીવોનો. અને એ કેવી રીતના ખાય છે ખબર છે? પેટ ભર. આપણે જે કહીએ ને કે સૂંઠ માટે એ પણ આપણે લોજિક આપતા હતા કે સૂંઠ એટલી ખાતા હોય ને, આપણે સૂંઠથી પેટ નથી ભરતા અને બટાકાથી પેટ ભરીશું એટલે બટાકા એટલા પ્રમાણમાં ખાઈશું અને સૂંઠ એટલી પ્રમાણમાં નહીં ખાઈએ. એટલે સૂંઠ જે કહેવાય ને ખાવ તો એની અંદર તમને આટલો બધો દોષ નહીં લાગે. આવું એક લોજિક જૂના જમાનામાં અપાતું હતું. અત્યારે તો પેટ ભરીને સૂંઠ ખાઈ શકો એવી રીતના સૂંઠ બનાવવામાં આવે છે. સૂંઠનો પાક જે બને છે, સૂંઠની ગોળીઓ તો હજીથી એટલો સ્વાદ નથી હોતો, પણ સૂંઠ પાકની અંદર, હા, રાબડીની અંદર, એટલે એ બહુ મજેથી સ્વાદ લઈને, આસક્તિ લઈને ખાઈ શકો છો અને ઘણા સારા પ્રમાણની અંદર ખાઈ શકાય છે. મારે છે પહેલાના જમાનામાં એ હતું હો, કોની માએ સવાસે સૂટ ખાધું છે કહેતા. સાંભળો, નહીં, એક મિનિટ, એની અંદર લેટ મી. ત્યારે ડોક્ટર એ છે ને કોઈ ઉપવાસના પારણામાં એ ખાવાની વાત નથી. હા, તો જો જ્યાં સંસાર હોય ને તો ત્યાં અનેક પ્રકારના પાપ હોય. એની અંદર તો આખી વસ્તુ જ અલગ થઈ જાય છે. જ્યારે અહીંયા આપણે વાત ચાલે છે ધાર્મિક અનુષ્ઠાનો વગેરે, કમસે કમ ધાર્મિક અનુષ્ઠાનોની અંદર એ ઓછું થાય એ ઈચ્છનીય છે, ખરું ને? એટલે જે સમજે, સાંભળો,
જે સમજે કમસે કમ એટલા જે સમજ્યા ને એ જો એમ નક્કી કરે ને કે હવે કારણ વગર અને કમસે કમ હું ઘરની અંદર કદાચ ખાઈશ પણ સંઘની અંદર નહીં ખાઉં. કારણ એક મિનિટ સાંભળો મને. સંઘની અંદર નહીં ખાઉં એવું જો સમજીને માણસ છોડે ને તો કોઈ પૂછશે તરત કેમ નથી સોટ ખાતા, એટલે પાછું તમે ખુલાસો આપશો કે ભાઈ આટલા માટે નથી ખાતા, વ્યવસ્થિત ખુલાસો. એટલે ઓલાને ખબર પડશે, એમ સ્પ્રેડ થતી જશે આ વાત. અને પછી એક વખત એવો પણ તમે લાવી શકશો કે તમે સંઘની અંદર એ વસ્તુને, કારણ કે જ્યાં સુધી લોકોની અંદર પૂરી જાગૃતિ નથી લાવી અને કાલે છોડી દો ને સોટ નહીં બનાવે એટલે પછી કચકચ એવી ચાલુ થઈ જાય, એવી કચકચ કે આ તો સંઘવાળા તો પછી તો સંઘવાળા ઉપર જ બધું કરી નાખે એ લોકો ઉપર, હે ને. એટલે થોડીક પહેલા મેચ્યોરિટી ડેવલપ કરવાની અને પછી એ મેચ્યોરિટી ડેવલપ થઈ જાય એ પછી એકચ્યુઅલી પહેલાના જમાનામાં એવું નહોતું કે આપણે જ્યારે આંબેલ કરીએ ત્યારે મીઠું પણ નહીં વાપરવાનું, ખાલી હતું પહેલા. તો મને બહુ જ નવાઈ લાગી. આજે પણ ના સાંભળો, ઘણા કરે છે. આજે પણ ખરતરગચ્છ છે ને, ખરતરગચ્છ એની અંદર પ્રાય કરીને એ લોકો અલુણા જ આંબેલ કરે છે. એ લોકોને આશ્ચર્ય થાય કે તમે નમક કેવી રીતના વાપરી શકો. મને પણ નવાઈ લાગી. એટલે એવું પણ સાંભળો, પણ નમકની અંદર ન જ વાપરવું એવા ઉલ્લેખો મેં નથી જોયા. એટલે હું એમ નહીં કહી શકું કે નમક ન વપરાય, પરંતુ આના માટેના સૂંઠ વગેરે માટેના તો આપણે સ્પષ્ટ ઉદાહરણો જોઈ શકીએ છીએ. જે છે ને કે શા માટે વપરાય ને ક્યારે વપરાય ને ક્યારે ન વપરાય, આ અપવાદ માર્ગે વપરાય છે, આવું ચોખ્ખું આપણે ધ્યાન. પણ જે મીઠું વપરાય છે એ ઇન્ડિયામાં આખું શેકીને શેકી. સ્પેશિયલી કરીને અહીંયા તો આપણે ડાયરેક્ટ વાપરીએ છીએ, એ અલગ વાત હશે, ખબર નહીં શેકાય છે કે આ દેખાડું તો એકદમ ફાઇન, પણ જનરલી તો શેકીને એટલે વાંધો ના આવે. આમ એકચ્યુઅલી નહીં વાપરે તો વાંધો ના આવે. એટલે એ ઇન્ડિયાની જબરદસ્ત છે. સાજી, હિંગ હિંગ માટે એક મોટો ખુલાસો મારે કરવો પડે. શું છે, કેવી રીતના લાવવામાં આવે છે હિંગ, ખબર છે તમને? હિંગ માટેનું કોઈને ખબર નહીં હોય. એકચ્યુઅલી અંદર ઝાડનો રસ છે. હા, ઝાડનો રસ છે, પરંતુ એ અફઘાન દેશ અને એ બાજુથી આવે છે. એ લોકો, તમે જરી કરીને આ વસ્તુ વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો, એની અંદર ચોખ્ખું લખેલું પણ છે, અને કોઈને જોતું હોય તો હું ઈમેલ કરી દઈશ, મારી પાસે છે. એકચ્યુઅલી અંદર એને ગાય ભેંસ વગેરેના ચામડાની અંદર મૂકી પેક કરીને એને ટ્રાન્સફર કરવામાં આવે છે, અને આજ સુધી એવી રીતના કરવામાં આવે છે. જે વેબસાઇટ ઉપર પણ નોંધાયેલું છે કે આવી રીતના કરવામાં આવે છે. તો હિંગ ના વપરાય. હું શું કહું છું, વપરાય ન વપરાય એ તમારે વિવેક કરવાનો.